સ્વસ્થ રહેવાના રામબાણ ઉપાય. દરેકે ધ્યાનમાં રાખવા જેવી માહિતી જરૂરથી સાંભળો. કાચા ગાજરને ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી બચાવે છે. જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ખરાબ થઈ શકે છે. 3. કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બને તેટલો ફુદીનાનો ઉપયોગ કરો, તેનાથી પથરી તૂટી જશે. 4. કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે, તેથી રાત્રે ચા પીવાનું ટાળો, કારણ કે ચા પીવાથી મગજ નબળું પડે છે. 5. કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકોને પેશાબ અટકી-અટકીને આવતો હોય તેઓને પણ ફાયદો થાય છે. 6. જે લોકોને એનિમિયા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ. 7. જો ઉધરસ વારંવાર થતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો, તેનાથી ઉધરસ બંધ થાય છે. 8. રોજ 1 ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય છે. 9. સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઇડ તાવમાં રાહત મળે છે. 10. જે લોકો છાશનું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે, તેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી. 11. દરરોજ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો રહેતો નથી. 12. શરદીના દાઝી ગયેલા ભાગ પર કુંવારપાઠું લગાવવાથી ફોલ્લા પડતા નથી અને ત્વરિત ઠંડક આપે છે. 13. મેથીમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. કમળાથી પીડિત દર્દી માટે તે બહુ જ ફાયદાકારક છે. 14. તજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલું એન્ઝાઇમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. 15. કાચા કોબીના પાન ચાવવાથી સુગર લેવલ ઘટે છે. 16. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. 17. જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં તરત જ આરામ મળે છે. 18. ગાયના દૂધ ઝડપથી પચી જાય છે. તે લોહી અને વીર્ય વધારે છે અને શરીર, હૃદય અને મનને મજબૂત, શક્તિશાળી બનાવે છે. 19. એલચીમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો, ઉબકા અને સાંધાના દુખાવા જેવા જૂના રોગોને દૂર કરવાની ક્ષમતા છે. 20. પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી અને તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે. 21. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ સાંજે પપૈયાનું સેવન કરો, તેનાથી કબજિયાતની સમસ્યામાંથી દૂર થશે. 22. લવિંગને પીસીને તેનો પાવડર બનાવીને મધમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. 23. જો તમે તમારા ઘરમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છો તો થોડો કપૂરને બાળી લો અને આખા ઘરની આસપાસ ફરો, તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. 24. ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવીને પીવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે. 25. સવાર-સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી એનિમિયામાં રાહત મળે છે. 26. નાળિયેરના તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને સાંધા પર લગાવવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 27. રાત્રે સૂતા પહેલાં 2 ઇલાયચીને સારી રીતે ચાવીને 1 ગ્લાસ નવશેકું પાણી પીવું, તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. 28. આદુ અને લસણની સમાન માત્રામાં પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે. 29. જો તમે બટાકાને બાફી લો અને બટાકાના પાણીથી પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે. 30.
જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો તેના માટે દરરોજ ખુલ્લી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય ચાલો. 31. વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી પિમ્પલ્સ અને ખીલની સમસ્યા થાય છે. 32. દહીં ખાવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. 33. જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવી લો અને પછી તેને ચહેરા પર લગાવો. તેનાથી ખીલ મટી જાય છે. 34. જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો. 35. એલચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 36. જો ચહેરા પર સમય પહેલાં કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. 37. જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરવું જોઈએ. 38. જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે. 39. કેળા ખાધા પછી જે લોકોને કબજિયાતની તકલીફ હોય તો તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડા કોળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ. 40. પેટમાં કીડા હોય તો પેથા ખાઓ. કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે. 41. એલોવેરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ડાઘ ધબ્બા દૂર થાય છે. 42. શેરડીના રસમાં માયરોબ્લન પાવડર ભેળવીને પીવાથી ગાલપાચોડિયા મટે છે. 43. શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ. તેનાથી મન ખૂબ જ સારું રહે છે. 44. દાડમનું સેવન કરવાથી વૃદ્ધત્વ ઘટાડી શકાય છે. 45. કપાળ પર ચંદનનો લેપ લગાડવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાઈ રહે છે. 46. જો હાથ પગનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલાં કાચું દૂધ લગાવો. તેનાથી હાથ પગ જલ્દીથી ધોળા થઈ જશે. 47. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. 48. જો હાડકાંમાં દુખાવો થતો હોય તો ઓલિવ ઓઇલથી હાડકાં પર માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થાય છે. 49. દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી પાતળા લોકો સ્વસ્થ બને છે. 50. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવો. તેનાથી હોઠ ગુલાબી થવા લાગશે. 51. મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. તે હાડકાં અને સાંધાના દુખાવાની સ્થિતિમાં મખાનાનું સેવન કરવું જોઈએ. 52. દૂધને 1 કે 2 વાર ઉકાળીને વાપરો. વધારે ઉકાળવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે. 53. મુલતાની માટી, ચંદન પાવડર, હળદર અને મલાઈ ભેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે. 54. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. 55. વાસણો ધોવાના કારણે હાથ ખરબચડા થઈ ગયા હોય તો અઠવાડિયામાં 1 કે 2 વાર હાથ પર વિનેગર લગાવો. પછી તમારા હાથને હૂંફાળા પાણીમાં ધોઈ લો. 56. આમલીને પીગાળીને તેનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. 57. જમતી વખતે સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું જોઈએ. તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે. 58. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ઝડપથી બગડે છે. 59. ગોરો રંગ અને ચમકતી ત્વચા માટે લીંબુ ખૂબ જ સારું છે.
આ માટે લીંબુની છાલને નિયમિત રીતે ચહેરા પર ઘસો.